ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ। તો જો મારા પપ્પાની લોકો આવી ગયા છે ને મમ્મી તો આવતાની સાથે બધી વસ્તુ ફ્રીજમાં મૂકવા મળ્યા છે જે લઈ આવ્યા છે, કારણ કે બગડી ન જાય ઉનાળો છે એટલે। અને જો આ સામાન બસ આટલો જ સામાન છે, સાવ થોડોક છે। આપણી રસોઈ બની ગઈ છે ને જો રસોઈમાં અત્યારે દાળ ગરમ થાય છે, બટેકાનું શાક બનાવ્યું છે, ભાત છે, ગાજર કોબીનો સંભારો છે અને પપ્પાને એ લોકો માટે ગુવારનું શાક છે। અને આપણે રસ પણ બનાવ્યો છે। રસ આપણે છે ને ફ્રીઝરમાં નહીં, ફ્રીઝર મેં ખોટું ખોલ્યું, ફ્રીજમાં મૂકી દીધો છે ઠંડો કરવા માટે। અને તો જો આવી રીતે આપણી શરૂઆત થઈ ગઈ છે। આપણે બનાવવાનું છે ચાપડી ઊંધિયું। અને અહીંયા મમ્મી શું કરે છે? મમ્મી વાસણ ઉટકે છે, કંઈક કરે છે મમ્મી, સાફ સફાઈ કરે છે। મમ્મીનું કામકાજ ચાલુ થઈ ગયું છે। હા, ટીચકુની લેંઘી ધોવે છે ને અહીંયા શું થાય છે? અહીંયા જો રમત કરે છે ભાઈ, કરાવડાવે છે રમત। નીવભાઈને મજા પડી ગઈ। એને તો આજે મજા જલસા છે નીવને। હે નીવ, ખાવા નહીં જોઈ, કાંઈ નહીં જોઈ। છે ને આપણે ચાપડીનું જ કરવાનું છે। શાક છે ઊંધિયું જે છે એ તૈયાર લાવવાનું છે, કારણ કે બની શકે તેમ નથી, એટલે આપણે રેડીમેડ લઈ આવશું। તો જો પાયલ એને મેં થઈને છે ને આ ચાપડી આપણે છે ને વાળી દીધી છે। હવે એને છે ને તેલ મૂકી દીધું છે, તળી નાખીએ। અને આપણે ફ્રાઈમ્સ કરવાના છે, તો ફ્રાઈમ્સ પણ તળી નાખીએ અને મરચાં તળવાના છે, બસ। ચલો નીવ, બાય બાય, બાય બાય। આજ તો મજા પડી જશે હે નીવ? હે નાના નાની આવ્યા છે, નીચે લઈ જાય છે હે નીવ? એ હવે આજો ટાટા કરે, ટાટા બાય બાય। હજી વાર છે કા બાય બાય કરવાની? ચાલો આવજો, અમે કામ કરી લઈએ ત્યાં હો, આવજો। ને રમાડવા વાળા જો કેટલા બધા છે, જો મારા કાકી એવા છે, જો ઉઠો ને એવા તરત જ લઈ લીધો છે। એ નીવ, એ નીવ, તને રમાડવા વાળા કેટલા છે જો, એ જોયા રાખશે, આમ જોયા રાખશે કે આટલા બધા કેમ ઊભા છે મારા માટે। હે હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હવે કાંઈ બાકી રહી ગયું હોય તો સમજી લેજો। અને ત્યારે સવારમાં જો હું ને મમ્મી ને પપ્પાને બધા ઉઠી ગયા છે। નીવ, સંદીપ ને પાયલ ને બધા સૂતા છે। નીંદર ઉડી ગઈ તો બધા ઉઠી ગયા છે અમે લોકો। અને મમ્મી જો શું કરે છે, તો મમ્મી જો એના કપડાં ધોવે છે, કારણ કે એમાં કલર જાય છે। અને આ બધા આપણે નાખી દઈશું મશીનમાં। અને જો બધું વાસણ ને બધું પડ્યું છે, રાત્રે જેટલું આપણાથી થતું હતું એટલું કરી દીધું હતું, પછી સૂઈ ગયા હતા કારણ કે થાકી ગયા હતા। અને થોડું ઘણું વાસણ ને બધું સરખું આડાહવડું પડ્યું છે, સરખું કરી નાખીએ અને આપણું કામ શરૂ કરી દઈએ। એ જો નીવના ફોટા સેશન ચાલે છે, પપ્પા ફોટા પાડે છે। નીવ જો, નીવ ને મમ્મી અહીંયા જો મમ્મી લોકો હવે જવાની તૈયારી કરે છે અને ગાડી ભરાઈ છે। બેગ તો ભરાઈ ગયા છે પણ હવે ગાડી ભરાઈ છે અને જો બધા હવે જાય છે। ટાટા લે નીવ, આપણે ટાટા કહેવાનું, આપણે નાના ને ટાટા કહેવાનું, અમારે જવાનું છે। આયા બાય બાય કહી દે। હે નીવ, બાય બાય, નાના ને ટાટા કહી દે, બાય બાય। આવજો વેલા વેલા। હા, વેલા વેલા આવી જાશું। વેલા નીકળજો, પાણી સાસુ લઈ લેજો, બરફ। હા, અથાણાની સિઝન આવી ગઈ છે અને મારી મમ્મી અથાણું લઈ આવ્યા છે। નોર્મલી અથાણું તો છે ને મારે એકને થોડું જોઈએ, બાકી તો એટલું બધું સંદીપભાઈ ખાતા નથી, એટલા માટે જો મેં થોડું તેલ નાખ્યું। જો કે તેલ હતું પણ થોડુંક નાખ્યું, ડૂબડૂબા રહે તો સારું રહે, બાકી તો બગડી જાય ને એવું થાય છે ને તાજે તાજું ખાવા માટેનું છે। અને બીજું છે જો આ કેળાનું અથાણું, આ મને બહુ ભાવે, કેળા જે આપણે કરીએ ને, તો જો મમ્મી આ બી લઈ આવ્યા છે। અને મમ્મી થોડું શાકભાજી નાસ્તા ને એવું બધું લઈ આવ્યા હતા, અને મારા કાકી પણ નાસ્તા ને એવું લઈ આવ્યા હતા, તો એ બધું આપણે ડબ્બામાં બધું ભરી દીધું છે। અને આ બધે શાકભાજી થોડું ઘણું મમ્મી લઈ આવ્યા છે, તે બધું આપણે ધોઈ નાખીએ અને પછી ફ્રીજમાં મૂકી દઈએ। તો જો આપણું આ કુશન હતું જે આપણે પહેલાં લીધું હોય, તો એમાંથી આપણે રૂ કાઢી નાખ્યું છે અને કોથળી ભરી દીધી છે। અને છે ને આમાં આપણે રૂ ભરાવવું છે, જો મેળ આવે તો ઠીક છે, બાકી પછી જવા દઈશું। જો રૂ ભરાય અને એમ કે વ્યવસ્થિત થઈ જશે તો ભરી દઈશું। બહુ મોટું છે આ કુશન, તો અમે છે ને મેળ આવે ને તો કરીશું।
તારે લેવું છે તો લઈને સીધું મોઢામાં નાખવાનું હે ને હે હા 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 ના ના હવે એ નથી લેવું એ નથી લેવું કઈ નો 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 જો નીવને છે ને દાંતમાં છે ને બહુ પેલું થાય છે ખંજવાળ આવતી હોય ઇરિટેટ બહુ વધારે થાય છે તો જો એને મેં ગાજર આપ્યું છે ને એક હાથમાં તીથર છે ખાવાનું છે નીવ જોવાનું નથી ખાલી જોવે છે નવીન લાગે છે તને ખાવાનું છે ખાવાનું એને ખા જો કેવો જોવે છે ખાવાનું બેટા લે ખા તો જો આ વખતે છે ને મમ્મીની લોકો આવ્યા ને તો જો આ ટોપી ને એવું બધું લઈ આવ્યા છે તો જો 2 કેપ છે એક આ છે તો આ જો ડોગી છે ને તો આમાં જેવી રીતે છે ને એવી રીતે જો આ 2 એના આવી રીતે કાન અને પાછળ આવી રીતે પૂંછડી તો આ સરસ છે આ વધારે સરસ લાગે છે અને એક આ પણ સારી લાગે છે પણ આ વધારે સરસ છે જો એક આ લઈને આવ્યા છે તો 2 આ લઈને આવ્યા છે પછી આ શર્ટ મારા પપ્પાએ બનાવીને એ બધું લઈ આવ્યા છે આ છે ને બધા કોટનના શર્ટ છે આમાં સીવલેસના બધા લઈ આવ્યા છે સીવલેસ બહુ સરસ લાગે છે હું એકવાર પહેરાવીશ ને ત્યારે હું બ્લોગમાં જરૂર લઈશ તો જો આ શર્ટ છે એમાં સીવલેસ આ કોટનના જ છે બધા તો ઉનાળામાં આપણે પહેરાવી શકીએ તો અત્યારે બધા હું આવો ટાઈપનું જ પહેરાવું છું મમ્મીને લોકો હવનમાં ગયા હતા તમને ખ્યાલ જ છે તો એ લોકોને પાછું આવવું પડ્યું છે અહીંયા કારણ કે નીરવની થોડી તબિયત ખરાબ થઈ છે કારણ કે ઉનાળો એટલો છે બધી ફેસિલિટી એટલી હોય પણ એટલી ગરમી જેટલી છે મારા 2 ભાઈઓ હવનમાં બેઠા હતા તો અમે ઓબ્વિયસલી જવાના જ હતા પણ અમે નીવને લીધે અમે ન ગયા અને કેન્સલ રાખ્યું ને એ સારામાં સારું થયું કારણ કે ગરમી લીધે આમ બી ઘરે બી હોય તો બી છોકરાની તબિયત ખરાબ થાય તો બહાર જઈએ તો થાય જ તો જો એટલા માટે છે ને એ લોકો આવ્યા છે ને અત્યારે આરામ કરે છે તો ત્યાં સુધીમાં છે ને એટલે જો હું અહીંયા છે ને એ લોકો માટે લીંબુ શરબત બનાવું છું તો ખાંડ આપણી છે ને ઓગળી ગઈ છે હવે લીંબુ નાખીને આપણે છે ને એના માટે લીંબુ શરબત બનાવી નાખું બધા લોકો રેસ્ટ કરે છે પછી લોકો પી લે અને નીરવ આવે ને ત્યારે અમે લોકો તો કાલા જાંબુ ખાતા હતા નહીં સંદીપ હા અમે લોકો જો સંદીપ ક્રિકેટ જોવે છે ને અમે લોકો બેઠા હતા જાંબુ ખાતા હતા અને નીરવ આવ્યો ને એ કે સરપ્રાઈઝ મેં કીધું સરપ્રાઈઝ એટલે શું કાંઈ બીજું કાંઈ થયું નથી ને કે ના આવી રીતે તબિયત ખરાબ થઈ બાકી તો મને એમ થયું કે શું થઈ ગયું મને થોડીક વાર એમ થઈ ગયું પણ કાંઈ વાંધો નહીં બીજું કાંઈ થયું નથી એવું કંઈ અહીંયા હું મારા બ્લોગનો એન્ડ કરું છું અને મારો નેક્સ્ટ બ્લોગ છે 2-3 દિવસમાં એટલે કે મંગળવાર કે બુધવાર સુધીમાં આવી જશે તો મારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને જો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય